वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। દીપાવલી નજીક આવે છે, પ્રકાશનું પર્વ છે। શાસ્ત્રોની દ્રષ્ટિએ વિચારીએ તો પ્રકાશ એટલે જ્ઞાન। માણસના જીવનમાં આધ્યાત્મિક વિકાસ માટે જ્ઞાનની ખૂબ જ જરૂર છે। માણસને તાત્વિક દ્રષ્ટિએ ઉપર લઈ જવા માટે વિચાર ખૂબ જ જરૂરી છે અને શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેષ્ઠ વિચાર આપણને આપે છે અને શ્રેષ્ઠ વિચારનો આ જ જન્મમાં મનુષ્ય તરીકે જન્મ્યા ત્યારે માણસે તેનું ચિંતન કરવું જોઈએ। બાકી લોકો તો કહે છે આખો સંસાર દુઃખાલય છે અને દુઃખાલયમાંથી મુક્ત થવું હોય તો ભગવાને એક રસ્તો બતાવ્યો છે, સમ્યક જ્ઞાન, સાંખ્ય યોગ। ભગવાન સાંખ્ય યોગ ખૂબ જ અનુસંધાનાત્મક છે શ્રીમદ ભગવદ્ ગીતા અને આખું અનુસંધાન આપણે વિચારીએ તો આપણને 68મો શ્લોક સમજવાની મજા આવશે। આખો સંસાર દુઃખાલય છે અને દુઃખમાંથી મુક્ત થવા માટે ભગવાને એક રસ્તો બતાવ્યો છે, સમ્યક જ્ઞાન। અને સમ્યક જ્ઞાન સાંખ્ય યુગમાં જ અર્જુનનો પ્રશ્ન છે કે જેને આવું જ્ઞાન થયું તે કેવી રીતે જીવે છે અને એટલા જ માટે ભગવાન 55મા શ્લોકથી સ્થિત પ્રજ્ઞનું વર્ણન શરૂ કરે છે। 5-6 શ્લોક સુધી વર્ણન કરે છે। પછી ભગવાનને વિચાર આવ્યો કે અહીંયા પહોંચવું માણસને અઘરું લાગે છે, એટલે માણસ જો એવું કહેશે કે આ ના થાય તો, એટલે ભગવાન સંહરણની પ્રક્રિયા સમજાવે છે। ખાલી એ જીવન જ સમજાવી દે છે એવું નહીં, હજારો વર્ષ પછીના મનુષ્યને ત્યાં પહોંચવું હોય તો કેવી રીતે પહોંચવાનું એ સાધનાના લક્ષણો પણ ભગવાન સ્થિત પ્રજ્ઞ દર્શનમાં બતાવે છે। એટલે ભગવાન એમાં બતાવે છે સંહરણ। સંહરણ એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચવાની અને મનને પરમાત્મામાં જોડવાનું। આ બે કામો સંહરણમાં આવે છે। પણ સમજો કે સંહરણ ના થાય તો હરણ થવાનું નિશ્ચિત છે અને એટલા માટે ભગવાને 62મા શ્લોકમાં સમજાયું, ધ્યાયતો વિષયાન પુંસ સંઘસ્તેષુ ઉપજાયતે। આખી પ્રક્રિયા ભગવાને સમજાવી છે। ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ। ત્યાં સુધીની વાત ભગવાને આપણને સમજાવી છે અને એ વાત સમજાવ્યા પછી આપણને એવું લાગે કે આપણું પ્રણશ્યતિ થઈ જશે। ભગવાને એટલા માટે એ વાત સમજાવી કે જો ઈશ્વર ચિંતન નહીં કરે માણસ તો વિષય ચિંતન થઈ જાય। ચિંતન કરવું મનના અંતઃકરણનો સ્વભાવ છે। જો ઈશ્વર ચિંતન નહીં કરો તો બીજી જ સેકન્ડે વિષય ચિંતન થઈ જશે અને વિષય ચિંતનનું શું પરિણામ આવે તે ભગવાને સમજાવી। પણ પરિણામ સમજાવીને આપણને ભયભીત કરવા ભગવાન માંગતા નથી। એમાંથી બહાર નીકળવા માટેના તરત 64મા શ્લોકમાં 3 રસ્તા બતાવ્યા। રાગ દ્વેષ વિયુક્તેસ્તુ 3 રસ્તા બતાવ્યા, આત્મવશ્ય અને વિધેય આત્મા। અને 3 રસ્તા બતાવીને ભગવાને એવું કીધું કે જો માણસ આ પ્રક્રિયામાં પડે તો તે પ્રણશ્યતિ ના થાય, એને પ્રસાદ મળે। પ્રશ્ન આપણને એવો ઉભો થયો કે પ્રસાદ વળી કેવો છે? તો ભગવાને તરત 65મા શ્લોકમાં પ્રસાદની વ્યાખ્યા કરી। પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, પ્રસન્ન ચેતસો યાશો બુદ્ધિ પર્યવતિષ્ઠતિ। સર્વ દુઃખાનામ હાનિ આ પહેલું લક્ષણ છે। તો બચે શું? સર્વ દુઃખ જાય તો શાશ્વત સુખ બચે। આમાંથી ભગવાન હરણની બીક બતાવે છે। હરણ ના થાય માટે પ્રણશ્યતિ, અને પ્રણશ્યતિથી બચવા માટે ભગવાન 3 ઉપાય બતાવે છે। જુઓ કેટલું સુંદર છે। 3 ઉપાય કરો તો તમને પ્રસાદ મળશે, પ્રણશ્યતિ નહીં હોય। અને પ્રસાદ કેવો છે? તો સર્વ દુઃખ હાનિ, આ પ્રસાદ છે।
સર્વ દુઃખ હાનિ એટલે શું? સર્વ દુઃખ હાનિનો અર્થ થાય છે શાશ્વત સુખ. શાશ્વત સુખ કોને મળે? એના માટે ભગવાન આગળનો શ્લોક કહે છે, નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવ્યતા શાંતિ અશાંતસ્ય કુત સુખમ. એનો મતલબ ભગવાને અહીંયા એક વાત મજબૂતપણે કરી દીધી છે કે માણસને ભગવાન સાથે જોડાવવું પડે. જે ભગવાન સાથે જોડાય એની જ સ્થિર બુદ્ધિ થાય, અને જેને સ્થિર બુદ્ધિ હોય એને જ પ્રસાદની પ્રાપ્તિ થાય છે. તમે કહેશો કે બુદ્ધિને સ્થિર નથી થતી, કારણ શું? તો ભગવાને તરત કારણ બતાવી દીધું. ઇન્દ્રિયાણામ હિ ચરતિ યન મનોનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞા વાયુ નાવમિવાંપસી. દ્રષ્ટાંત સાથે વાત આપણને સમજાવી દીધી કે જેમ પવન નાવને તોફાની સમુદ્રમાં ખેંચી જાય છે, તેમ ઇન્દ્રિયો તો પશુ છે. ઇન્દ્રિયો તો પશુ છે માટે વિષયોમાં જવાની, પરંતુ વિષયોની પાછળ પાછળ મન જાય છે, અને એ બેનું યુનિયન થાય તો બળજબરી પૂર્વક આપણી પ્રજ્ઞાને ખેંચી જાય છે. આવું ભગવાને આપણને કીધું. અને જો આ થવાનું જ હોય તો તેની બુદ્ધિ ક્યારેય સ્થિર થવાની નથી. તસ્ય, તેની બુદ્ધિ સ્થિર થઈ શકશે નહીં. તો બુદ્ધિ સ્થિર કરવી છે મારે તો, કારણ કે મારે શાશ્વત સુખ જોઈએ છે, કારણ કે મારે સર્વ દુઃખની હાનિ કરવી છે, કારણ કે મારે પ્રસાદ જોઈએ છે. જો આ બધું જ કરવું હોય તો ભગવાન ફરી પાછો 68મા શ્લોકમાં આપણને એક કારણ બતાવે છે. અહીંયા તો કહી દીધું ભગવાને કે ઇન્દ્રિયો પશુ છે અને વિષયોમાં ચરવાની છે, મન તેની પાછળ પાછળ જવાનું છે, અને જો ગયું કેમેરા તરીકે, અરીસા તરીકે નહીં તો પ્રજ્ઞાને હરણ કરી જશે. માટે ભગવાન એવું કહે છે કે આ કરવું જોઈએ. એ ભગવાન 68મા શ્લોકમાં બતાવે છે. શું કરવું જોઈએ? એટલે 68મા શ્લોકનો પહેલો શબ્દ છે તસ્માદ, માટે. તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ઇન્દ્રિયાણામ હિ ચરતિ યન્મનોનુ વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી. ઇન્દ્રિયો વિષયોમાં ચરે છે. જો મન તેની પાછળ પાછળ અનુસંધાનાત્મક ગયું, અનુવિધીયતે ગયું, તો તે બળજબરી પૂર્વક પ્રજ્ઞાને ખેંચી જશે. જેમ વાયુ નાવને પાણીમાં ખેંચી જાય છે. માટે તસ્માદ, માટે યસ્ય મહાબાહો, માટે હે મહાબાહો, નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ. બહુવચન છે. ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ. ઇન્દ્રિયોનો અર્થ એટલે વિષયો. માટે હે મહાબાહો, જેની ઇન્દ્રિયો વિષયોમાંથી સર્વ પ્રકારે નિગૃહિત થઈ ગઈ છે તેની બુદ્ધિ સ્થિર થઈ ગણાય. બહુ સુંદર શ્લોક છે. તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અહીંયા સૌથી પહેલો સમજવા જેવો કોઈ શબ્દ હોય તો તે નિગૃહીતાની છે. આમાં શબ્દ સમાયેલો છે નિગૃહ, નિગૃહી. આ શબ્દ સૌથી પહેલા સમજવા જેવો છે. વિષયોમાંથી ઇન્દ્રિયોને જેને નિગૃહિત કરી લીધી છે તેની બુદ્ધિ સ્થિર ગણાય. આટલો સારાંશ છે. ઇન્દ્રિયો પશુ છે, વિષયોમાં ચરવાની. મનને અનુવિધીયતે જો થઈ ગયું તો પ્રજ્ઞાને મન હરી જશે, હરણ કરી જશે. માટે હે મહાબાહો, તસ્માદસ્ય મહાબાહો
નિગૃહીતાની સર્વશઃ ઇન્દ્રિયાની ઇન્દ્રિયાર્થેભ્ય વિષયોમાંથી ઇન્દ્રિયોને નિગૃહિત કરવાની અને જેની નિગૃહિત થઈ ગઈ છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બહુ સીધી સાદી વાત છે, વાતચીત કરતા હોય તેવી છે શ્રીમદ ભગવદ ગીતા. સમજવું પડે. અહીંયા શબ્દ સમજવાનો છે નિગૃહિતા. નિગૃહિતાની માટે અર્થ થાય છે ગ્રહણ કરવું, એવો પણ એક અર્થ થાય છે. ઇન્દ્રિયોને વિષયોમાંથી ગ્રહિત કરી લીધી છે, ગ્રહણ કરવું તેવો પણ એક અર્થ થાય છે નિગૃહિતા. સંવરણ કરવું એવો પણ અર્થ થાય છે. એટલે ઇન્દ્રિયો જે વિષયોમાં હતી ત્યાંથી થોડી પાછી ખેંચી લીધી છે, સંવરણ કરવું. એનો બીજો પણ એક અર્થ થાય છે પકડાયેલી. જે પશુ છે તે પકડેલું છે, નાથ નાખેલી છે, ગળે કોટિયું નાખેલું છે, દોરડી બાંધેલી છે, એ છૂટી શકે તેમ નથી. નિગૃહિતાની એટલે જે વિષયોમાં ચડતી રહેલી ઇન્દ્રિયો છે એને થોડી પકડેલી છે, એટલે પકડાયેલી શબ્દ પણ છે. બીજો પણ એક શબ્દ વાપરી શકાય, સંયમિત. હું તમને સમજાવું છું. નિગૃહિતા જે સંયમ વગર ઇન્દ્રિયો વિષયોમાં ફળે છે એને થોડી સંયમિત કરેલી છે. અને હાવ મહત્વનો શબ્દ જો હોય તો એવો છે કે ઇન્દ્રિયો બહિર્મુખ સમાપ્ત છે. ઇન્દ્રિયોની બહિર્મુક્તતા સમાપ્ત છે, એનો મતલબ અંતર્મુક્તતા શરૂ થઈ છે. આ સાચો અર્થ છે નિગૃહિતાનો. ઇન્દ્રિયાની ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આપણે સમજવું છે નિગૃહિતાની, કારણ કે ભગવાન અહીંયા કહે છે તસ્માદસ્ય મહાબાહો માતે હે મહાબાહો. વિષયોમાંથી જેની ઇન્દ્રિયોને નિગૃહિત કરી લીધી છે તેની પ્રજ્ઞા સ્થિર થાય છે. આપણે અહીંયા અટકેલા હતા અને આ અટકેલા હતા, આ કેમ નથી થતી એના માટે ભગવાને ઇન્દ્રિયાણામહિ ચરતી એ શ્લોક સમજાયો. અને નથી થતી તો કોની થાય છે એના માટે ભગવાન હવે 68મો શ્લોક સમજાવે છે. જેને ઇન્દ્રિયોને વિષયમાંથી નિગૃહિત કરેલી છે, સંયમિત કરેલી છે, સંહરણ કરેલું છે, ગ્રહણ કરી લીધી છે, પકડી લીધેલી છે, બહિર્મુખ થતી ઇન્દ્રિયોને અટકાવીને હવે અંતર્મુખ કરે છે, આને નિગૃહિતાની કહેવાય. અને તે માણસની બુદ્ધિ જલ્દી સ્થિર થઈ જાય એવું ભગવાન 68મા શ્લોકમાં કહે છે. હવે પ્રશ્ન એવો ઊભો થયો કે બહિર્મુખ એટલે શું અને અંતર્મુખ એટલે શું? આ સમજવું પડે, કારણ કે આ બેની ઉપર આધાર છે નિગૃહિતાનો અર્થ. એવો જ એક શબ્દ છે આપણા ભાષા શાસ્ત્રમાં વપરાય છે, પૂર્વાભિમુખ. ચાલો, પૂર્વાભિમુખનો તમે શું અર્થ કરશો? પૂર્વાભિમુખનો સામાન્ય માણસને કહો તો પણ એટલો જ અર્થ કરી નાખે કે પૂર્વ તરફ જેનું મુખ છે એને કહેવાય પૂર્વાભિમુખ. આપણે બોલીએ છીએ, હું સવારે ઉઠીને તરત પૂર્વાભિમુખ ઊભો રહીને સૂર્ય ભગવાનને નમસ્કાર કરું છું. આ પૂર્વાભિમુખ એટલે શું? પૂર્વાભિમુખ એટલે સૂર્ય તરફનું, પૂર્વ દિશા તરફનું મુખ. તો અહીંયા બહિર્મુખ એટલે શું? પૂર્વાભિમુખ સમજી ગયા હોય તો બહિર્મુખ સમજાય. બહિર્મુખ એટલે જેનું બહાર તરફનું મુખ છે એને બહિર્મુખ કહેવાય. અને અંતર્મુખ એટલે શું? કે જેનું અંદર મુખ છે એને અંતર્મુખ. અંદર જોવા માટેનું જેનું મુખ છે એને અંતર્મુખ કહેવાય અને બહાર જોવા માટેનું જેનું મુખ છે એને બહિર્મુખ કહેવાય. આ દ્રષ્ટિથી જો જોઈએ તો બહાર શું છે અને અંદર શું છે તે આપણને ખબર પડવી જોઈએ. બહાર છે વિષયો, અંદર છે આત્મા. આ વિષયોને જ આપણે કહીએ છીએ જગત, આ આત્માને જ આપણે કહીએ છીએ પરમાત્મા. નિગૃહિતાની શું એટલે સમજીએ છીએ આપણે, અને આ જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધું સમજતા અંતે એવું આવ્યું કે બહિર્મુક્તા જેની સમાપ્ત થઈ છે, અંતર્મુક્તા જેની શરૂઆત થઈ ગઈ છે, એને નિગૃહિતાની કહેવાય. તો બહિર્મુક્તા શું, અંતર્મુક્તા શું? પૂર્વાભિમુખનો
આધાર લઈને બહિર્મુખતા અંતર્મુખતા સમજી. હવે એ સમજો કે બહાર જગત છે, અંદર આત્મા છે. એનો મતલબ ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે જેની ઇન્દ્રિયો વિષયોમાંથી પાછી વળીને અંદર જે ભગવાન છે એને જોવા માટેના પ્રયત્નોને શરૂ કરી દે છે, એને કહેવાય છે નિગૃહિતાની. અને જેની ઇન્દ્રિયો નિગૃહિતાની થઈ છે એની બુદ્ધિ સ્થિર થશે, આવું ભગવાન વચન દઈને કહે છે. તસ્માદસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વશઃ ઇન્દ્રિયાની ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બહુ મજબૂતપણે ભગવાન કહે છે. હવે અહીંયા પ્રશ્ન એવો ઊભો થાય કે આપણે અંતર્મુખતાને સમજીએ છીએ શું? અંતર્મોહ કરવું એટલે શું સમજીએ? આપણે અંતર્મુખતાને શું સમજીએ છીએ? ચાલો આપણે અંતર્મુખતા, કોઈ માણસને આપણે જોયો એકદમ આંખો બંધ કરીને 1 કલાક સુધી ધ્યાન મુદ્રાની અંદર બેઠેલો માણસ જોયો આપણે, તો આપણે શું કહીએ? આ અંતર્મુખ થાય છે એવું કહેવાય. માત્ર આંખો બંધ કરીને બેસવા વાળા દુનિયાના કોઈ પણ માણસો અંતર્મુખ નથી હોતા. કારણ કે આંખો બંધ કરીને તમે એકવાર બેસો, ગીતાની વ્યાખ્યા તો જો બધા ઢોંગ દુનિયામાંથી કાઢી નાખશે, બધી ભ્રાંતિઓ ખલાસ થઈ જશે જો શ્રીમદ ભગવદ ગીતાને સ્પષ્ટ અર્થમાં તમે સમજવાનો પ્રયત્ન કરશો તો. આપણે વિચારીએ છીએ કે આંખ બંધ એટલે અંતર્મુખ. ના, જેની આંખ બંધ કરીને કલાક બેસવાની આદત છે આ તો મનગમતા દ્રશ્યો સાથે બહુ જ રમે છે. ગેરંટી શું કે અંતર્મુખ થઈ ગયો છે? નિગૃહિતાની. આ એની ગેરંટી છે. અને એટલે ભગવાને આંખ બંધ કરીને બેસવાની વાત નથી કરી, ભગવાને તો નિગૃહિતાની કીધું છે. ઇન્દ્રિયોને અહીંયાથી પાછી વાળવાની ને અંદર જોડવાની, બહિર્મુખ અટકાવવાની, અંતર્મુખ કરવાની. જે આંખ બંધ કરીને બેસે છે તે બહારથી એવું લાગે કે અંતર્મુખ છે, એ તો અંદર એના મનગમતા દ્રશ્યો સાથે રમે છે. અને મનગમતા દ્રશ્યો સાથે રમે છે તો 10 દિવસ આંખ બંધ કરીને બેસવા છતાંય અંતર્મુખ નથી થવાતું. ઘણા ભાઈઓ કહે છે કે આ ભાઈ તો બહુ જ એકાંતમાં રહે છે, એકાંતમાં રહે છે એટલે અંતર્મુખ છે, અને અંતર્મુખ થવા માટે એકાંતમાં રહે છે. અરે માણસ એકાંતમાં રહી શકતો નથી. એકાંતમાં રહીને એને ગમતા પાત્રો ઊભા કરી દે છે, એ વિચાર કરે છે, તો એને અંતર્મુખતા કેવી રીતે? ઘણા કહે છે કે આ ભાઈ તો બહુ જ મૌન રાખે છે, કાયમ જ મૌન હોય છે. અરે કાયમ મૌન રાખવા વાળો માણસ અંદર અંદર ખૂબ બોલતો હોય છે, એ ખબર નથી આપણને. મૌન જ હોય, મોઢેથી ના બોલતા હોય, પણ અંદર મનથી ખૂબ વાતો ચાલતી હોય, બહુ જ ઉચાપત હોય છે એને. અરે કાયમ મૌન રાખવા વાળા વ્યક્તિ પણ અંતર્મુખ નથી હોઈ શકતો, કારણ કે અંદર અંદર એની વાતચીતો ખૂબ જ ચાલતી હોય છે. ઘણા કહે છે કે આ તો કોઈ જ કર્મ નથી કરતા, અને કોઈ જ કર્મ નથી કરતા માટે એ તો અંતર્મુખ થઈ ગયા છે. અરે આરસનો અંચરો ઓઢીને આધ્યાત્મિકતાનો દોર કરવા વાળો માણસ કશું જ ના કરે, પણ કશું જ ના કરે એટલે એ અંતર્મુખી છે એવું નહીં સમજવાનું. અંતર્મુખ એટલે અંદર જોવા વાળો, પરમાત્માને જો. એનો મતલબ ટૂંકીને તચ વાત ભગવાન એવું કહેવા માંગે છે કે ઇન્દ્રિયોને વિષયોમાં જતી અટકાવીને, સંયમિત કરીને, પકડીને, સંવરણ કરીને, ગ્રહણ કરીને પરમાત્મામાં જોડવી જોઈએ, જે પરમાત્મા અંદર છે. એટલા માટે જ અંતઃકરણ શબ્દ આવ્યો, એટલા જ માટે શબ્દ આવ્યો અંતર્મુખ. અને બહિર્મુખને અટકાવી અંતર્મુખ કરવી, એના માટે ભગવાને શબ્દ વાપર્યો છે નિગૃહિતાની. આ વાત ખૂબ જ મહત્વની છે, એક દ્રષ્ટાંતથી સમજવી જોઈએ. એક કાવ્યકારે બહુ સુંદર પંક્તિઓ રચેલી છે, આપણે જોવી જોઈએ. શાખા મૂળ સુધી મહાબર થકી વારો પ્રયત્ન કરી. સમજો કે કોઈ વૃક્ષ છે, અને વૃક્ષની એક શાખા છે. શાખા મૂળ સુધી મહાબર થકી, આ શાખાને મહાબર કરીને મૂળ સુધી વાળી દો. જો દ્રષ્ટાંત બરાબર સમજો.
ઘણા કહે છે કે ચાલો મેં મારી ઇન્દ્રિયોને અંતર્મુખ કરું છું, પણ ક્યાં સુધી અંતર્મુખ કરવાની, તો તે સમજવા માટે આપણે એક દ્રષ્ટાંત લઈએ. હું તો ગુરુવારે જ ભક્તિ કરું છું, બાકી કરતો નથી. ના, રોજ કરવાનું. ક્યાં સુધી કરવાનું? એના માટે જ્યાં સુધી ઇન્દ્રિયો નિગૃહિતાની ના થઈ જાય ત્યાં સુધી સંવરણને ચાલુ જ રાખવાનું. એના માટે દ્રષ્ટાંત છે. શાખા મૂળ સુધી મહાબરથ કી વારો પ્રયત્ન કરી. જો આ વૃક્ષની શાખા મહાપ્રયત્નથી આપણે અહીંયા વાળી દઈએ મૂળ સુધી, છૂટે જો કરથી તરત ક્ષણમહી, આ શાખા જો હાથથી છૂટે તો તરત જ એક જ સેકન્ડમાં છૂટે જો કરથી તરત ક્ષણમહી સ્વસ્થાને પામે ફરી. જો આ શાખાને મહાપ્રયત્ન કરીને વૃક્ષમાંથી થડ સુધી તમે વાળી દો અને જો હાથથી તમે છોડી દો તો આ શાખા એક જ સેકન્ડમાં અતિ એવી પાછી પોતાના મૂળ સ્થાન ઉપર આવી જાય. બહુ સમજવા જેવી વાત છે, ધ્યાન દઈને સાંભળો. શાખા મૂળ સુધી મહાબરથ કી વારો પ્રયત્ન કરી. આ શાખાને પ્રયત્ન કરીને મૂળ સુધી વારી દો. છૂતે જો કરથી તરત ક્ષણમહી સ્વસ્થાને પામે ફરી. એનું સ્વસ્થાન તરત પામી જશે. તમારી ઇન્દ્રિયોને બળજબરીથી તમે બહિર્મુખતાથી રોકી રાખી અને અંતર્મુખતામાં લઈ આવ્યા, પરંતુ જેવી છોડશો તેવી અંતર્મુખતાથી નીકળીને વળી પાછી બહિર્મુખ થઈ જશે. જેમ આ ઝાડની ડાળીને હાથથી પકડીને મહાબળ કરીને ઝાડના થડ સુધી લઈ આવો અને છોડી દો તો તરત એક જ ક્ષણમાં એ પાછી સ્વસ્થાન પર જતી રહેશે. શાખા મૂળ સુધી મહાબરથ કી વારો પ્રયત્ન કરી. છૂતે જો કરથી તરત ક્ષણમહી સ્વસ્થાન પામે ફરી. અને આવું જ બહુ સુંદર એને બતાવ્યું છે. બ્રહ્મ તત્વનું પણ છે. સ્થાપો બ્રહ્મ વિશે મતિ દ્રઢ છતાં સંસાર વૃક્ષે ફરી. તમારી બુદ્ધિને પણ આ સંસાર વૃક્ષ છે. આ સંસાર વૃક્ષ છે. અશ્વત્થ સર્વ વૃક્ષ. આ ડાળી આ તમારી બુદ્ધિ છે અને આ થડ એ બ્રહ્મ તત્વ છે. આ સંસાર વૃક્ષમાંથી તમારી બુદ્ધિ રૂપી શાખાને મહાબર કરીને વારીને ઝાડના થળિયા બ્રહ્મ તત્વ સુધી લઈ આવો, પરંતુ જો છોડી દો તો તરત વળી પાછી પોતાના મૂળ સ્થાન ઉપર આવી જશે. છૂતે જો કરથી તરત ક્ષણમહી સ્વસ્થાન પામે ફરી. ઝાડની ડાળખીનું છે તેવું જ બુદ્ધિનું છે. સ્થાપો બ્રહ્મ વિશે મતે દ્રઢ છતાં સંસાર વૃક્ષે ફરી. કેવી રીતે? માખી જેમ ઉડાડતા ફરી ફરી બેસે જઈ ઘામહી. કોઈ માખી હોય ને તમે ઉડાડો તો પણ એ ફરી ફરી ઘા પર જ જતી રહે. આનો સ્વભાવ છે બહિર્મુખ થવાનો અને પકડી રાખો. જેટલી વખત પકડીને લાવો પછી છોડી દો તો વળી પછી અતિ એવી થઈ જાય. પરંતુ આ ડાળખીને ત્યાં સુધી બાંધી રાખવી જોઈએ જ્યાં સુધી એની સ્થિતિ સ્થાપકતાનો સંસ્કાર નાશ ના પામે. એક વર્ષ બાંધી રાખો આવી રીતે આ ડાળખી. એની સ્થિતિ સ્થાપક એટલે મૂળ સ્થાન પર જવાનો એનો સંસ્કાર જ ખલાસ થઈ જાય. પછી એને છોડી દેશો તો પણ તે જવાની નથી. એવી જ રીતે બુદ્ધિ, ઇન્દ્રિય, મન આ બધાનો સ્વભાવ છે બહિર્મુખ થવાનો, પણ એને પકડીને બ્રહ્મ તત્વ સુધી લઈ આવો, નિગૃહિતાની કરી દો અને ત્યાં સુધી નિગૃહિતાની કરી રાખો જ્યાં સુધી એનો બહિર્મુખ થવાનો સંસ્કાર નાશ ના પામે. અને બહિર્મુખ થવાનો સંસ્કાર નાશ પામી ગયો પછી ક્યારેય આ બુદ્ધિ અંતર્મુક્તામાંથી બહાર નહીં જાય. એને જ કહેવાય છે
એને જ કહેવાય છે નિગૃહિતા. એક તો મારે ઇન્દ્રિયને સંયમિત કરવાની છે, પકડવાની છે, સંહરણ કરવાનું છે, અંતર્મુખ કરવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી બહિર્મુખતાનો તેનો સ્વભાવ ખલાસ ના થઈ જાય ત્યાં સુધી. નહીં તો ફરી ફરી પાછી ઘા પર જ જતી રહેશે. માખી જેમ ઉડાડતા ફરી ફરી બેસે જઈ ઘા મહી. બહુ સુંદર વાક્યો છે. સ્થિતિસ્થાપકતા નષ્ટ થઈ જાય ત્યાં સુધી અને પકડી રાખવાનું. બુદ્ધિની બહિર્મુખતા ખલાસ થઈ જાય ત્યાં સુધી પકડી રાખવાનું. અહીંયા ભગવાને સંબોધન કરેલું છે મહાબાહો. બહુ સિમ્પલ વાત ભગવાને કરી છે. તસ્માદસ્ય મહાબાહો માતે હે મહાબાહો. ઇન્દ્રિયોને નિગૃહિત કર તો બુદ્ધિ પ્રતિષ્ઠિત થઈ જશે, બુદ્ધિ સ્થિર થઈ જશે. નિગૃહિતાની શબ્દ સમય આપણે ઇન્દ્રિયોને નિગૃહિત કરવાની છે વિષયોમાં બધી જ પ્રકાર, અને પરમાત્મામાં સ્થિત કરવાની છે તો બુદ્ધિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા થઈ જશે. પણ અહીંયા શબ્દ ભગવાને મહાબાહુ સંબોધન શા માટે? યુદ્ધ ચાલતું હોય અને અર્જુનને મહાબાહુ કહે તો બરાબર, અહીંયા તો સંહરણની વાત ચાલે છે, સ્થિત પ્રજ્ઞાની વાત ચાલે છે, અને ભગવાને મહાબાહુ કહી દીધું. અને મહાબાહુ ભગવાને કીધું આના ત્રણ અર્થ કરી શકાય. એક વાચ્યાર્થ કરી શકાય, એક લક્ષણાર્થ કરી શકાય, અને ત્રીજું વ્યંગાર્થ કરી શકાય. અને ત્રણે ત્રણ અર્થથી આપણે આને સમજવું જોઈએ. વાચ્યાર્થ, લક્ષણાર્થ અને ત્રીજું છે વ્યંગાર્થ. વાચ્યાર્થનો અર્થ થાય છે મહાબાહુ સંબોધનનો, કે જેના હાથ બહુ લાંબા છે તે. અહીંયા વાચ્યાર્થ તો લાગુ પડતું નથી અર્જુનને. લક્ષણાર્થ એવો કહેવાય છે કે જેની પહોંચ બહુ છે તેને પણ મહાબાહુ કહેવાય. લાંબા હાથ એટલે શું? કાનૂન કે હાથ લંબે હે એટલે શું? બહુ લાંબે સુધી કાનૂન પહોંચી શકે છે, પકડી શકે છે આપણને. જેની પહોંચ જબરજસ્ત હોય તેને મહાબાહુ કહેવાય. ભગવાન અહીંયા આ સંદર્ભમાં પણ નથી કહેતા. તો એક વાત નિશ્ચિત છે, ભગવાન અહીંયા વ્યંગ્યાર્થ કહે છે અર્જુનને મહાબાહુ. વ્યંગાર્થનો કોઈક બહુ વિશેષ અર્થ થાય છે. વાચ્યાર્થ નથી, લક્ષણાર્થ નથી, વ્યંગ્યાર્થ છે. વ્યંગમાં વિશેષ અર્થ પ્રગટ થાય છે. સમજવા માટે આપણે એક દ્રષ્ટાંત સમજીએ, અને દ્રષ્ટાંતથી સમજીએ ભગવાને વ્યંગ્યાર્થ શા માટે કીધું. કણવ ઋષિના આશ્રમમાં શકુંતલાનો ઉછેર થતો હતો. શકુંતલા મોટી થાય છે, સમય આપણને ઝડપથી ચાલવાનું કહે છે, અને શકુંતલાના લગ્ન થાય છે દુષ્યંત સાથે. પરંતુ દુષ્યંતને એક ઋષિનો શાપ હતો કે તને તારી પત્નીની વિસ્મૃતિ થઈ જશે. એટલે લગ્ન કર્યા પછી શકુંતલાને ભૂલી જાય છે. દુષ્યંત રાજ કરવા માટે પોતાના અનુશાસનમાં આવી જાય છે. આ બાજુ કણવ ઋષિના આશ્રમમાં શકુંતલાને એક બાળકનો જન્મ થાય છે, અને બાળકને લઈને જંગલમાં એકવાર શકુંતલા એની સખી સાથે, એની દાસીઓ સાથે ફરે છે, વિચરણ કરે છે. આ બાજુ રાજપાત કરતા દુષ્યંતને શ્રાપની નિવૃત્તિ થતા વળી પાછી સ્મૃતિ થાય છે કે શકુંતલા તરીકે મારી એક પત્ની હતી, ક્યાં હશે? એને શોધવા માટે જંગલમાં જાય છે. જ્યારે દુષ્યંત રાજા જંગલમાં જાય છે, આ તો સમય લાગે પણ સમયના અભાવે આપણે થોડું ઝડપથી કહીએ છીએ, ત્યારે એને એક રસ્તામાં બાળક મળે છે, અને એ બાળક સિંહના દાંત ગણે છે. અને દુષ્યંત જ્યારે આ દ્રશ્ય જોવે, એની માં કે કોઈ સ્ત્રી એને ત્યાંથી હટાવે છે અને બૂમ પાડે છે. દુષ્યંત આ દ્રશ્ય જોવે છે, દુષ્યંતને આ દ્રશ્ય ગમી જાય છે, અને દુષ્યંત પેલા બાળકને પકડવા જાય છે કે તું ત્યાં ના જઈ, સિંહને શું કરે છે? બાળકે કીધું કે હું દુષ્યંત પુત્ર ભરત છું અને હું સિંહના દાંત ગણું છું. દુષ્યંતને ખબર પડી કે આ મારો જ પુત્ર છે, અને આ જ એની માતા શકુંતલા છે. બંને જણને ઘરે લાવે છે, ખૂબ સુંદર શાસન કરે છે. પછી દુષ્યંત રાજા ભરતને રાજગાદી પર બેસાડે છે. પણ જ્યારે દુષ્યંત તેને જંગલમાંથી ઘરે લાવે છે ત્યારે એનું એક નામ પાડે છે સર્વદમન.
અને રાજા તરીકે ભરત સર્વદમન પર જબરજસ્ત શાસન કરે છે, આજુબાજુના બધા જ રાજાઓને જીતી લે છે, ચક્રવર્તી બને છે. માટે સર્વદમનને એવું લાગ્યું કે મારું સર્વદમન નામ બરાબર નથી, મારું નામ બદલી કાઢીએ. રાજ્યમાં નગરમાં ધંધેરો પિતાવી દીધો કે આજથી મને કોઈએ સર્વદમન કહેવું નહીં, મારું નામ સર્વજીત રાખીએ, કારણ કે મેં બધા જ રાજાઓને જીતી લીધા છે. આખા એના અનુશાસનના બધા જ પ્રજાજનો એને સર્વદમન કહે, સર્વજીત કહે, પણ એની માં જ એકલી એને સર્વદમન કહે, શકુંતલા છે. અને સર્વજીત કાયમ એની માં ઉપર એકવાર ગુસ્સે થઈ ગયો કે માં આખું જગત મને સર્વજીત કહે છે, સર્વજીત મારું નામ બરાબર છે, તો તું એકલી જ મને સર્વદમન શા માટે કહે? બરાબર છે એટલા માટે કે બધા જ રાજાઓને મેં જીતી લીધા છે અને મારું નામ સર્વજીત જ હોવું જોઈએ, સર્વદમન નહીં, અને તું જ એકલી મને સર્વદમન કહે છે. એની માં કહે છે કે હું તને વ્યંગ્યાત્મક રીતે કહું છું કે તારું નામ સર્વદમન બરાબર છે. આપણે સમજીએ છીએ મહાબાહો. શા માટે સર્વદમન બરાબર છે? કારણ કે એની માં એવું કહે છે કે બહારના બધા રાજાઓને જીતી લીધા, તે અંદરના શત્રુઓને જીતા છે, અને અંદરના શત્રુઓ હજુ જીવિત છે. કારણ કે હમણાં જ તને સર્વદમન કહેતા ક્રોધ આવી ગયો, એ ક્રોધ અંદરનો શત્રુ છે. બધાને જીતવાનો કામ અંદરનો શત્રુ છે. મોટું રાજ્ય કરવાનો લોભ અંદરનો શત્રુ છે. નામનો મોહ અંદરનો શત્રુ છે. આ બધાને તો જીતવાના બાકી છે. વ્યંગ કર્યો તો એને એની માએ, અને સર્વજીતને એવું લાગ્યું કે ખરેખર મારે સર્વદમન રહેવું જોઈએ, અને જો સર્વજીત કેવડાવવું હોય તો અંદરના શત્રુઓ પણ મારે જીતવા જોઈએ, અને જંગલમાં તપ કરવા માટે રાજા જતો રહે છે. બસ એવું જ આ યુદ્ધના મેદાનમાં યુદ્ધ શરૂ નથી થયું ત્યાર પહેલા ભગવાન અર્જુનને મહાબાહો કહે છે, પણ આ મહાબાહો કહેવા પાછળ ભગવાનનો કોઈ વ્યંગ્યાત્મક અર્થ છે. અને સાંભળશું ત્યારે આપણને એવું લાગે કે મારે પણ મહાબાહો થવું છે. શું કરવું જોઈએ મહાબાહુ થવા માટે? આવતા સોમવારે આવશું, એના વિશે વિશેષ પ્રકાશ પાડી આપણે મહાબાહુ વિશે વિચારશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.